વની ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સુરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે। આજીવન કેદની સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે ગઈકાલે અઠવાડિયાની રાહત આપી। જો કે આજે સવારે સુપ્રીમ કોર્ટે આ રાહત પાછી ખેંચી અને આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવા માટે હુકમ કર્યો હતો। સામા પક્ષની અરજી અને દલીલો મામલે આજે સવારે 10:30 કલાકે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી। આ દરમિયાન કોર્ટે અનિરુદ્ધસિંહને આપેલી રાહત પરત ખેંચી લીધી છે। ત્યારે હવે ગોંડલ કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, અનિરુદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું છે, શું વિગતો? આપની જણાવી કે પોપટલાકા સુરક્ષા કેસમાં જે 8 દિવસની રાહત છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા ગઈકાલે આપવામાં આવી હતી, પરંતુ આજે સવારે દલીલ છે તે સામા પક્ષે કરી હતી અને તેમની જે રાહત છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા પરત છે તે ખેંચી લેવામાં આવી હતી। હવે સમગ્ર મામલે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે તેમને 8 વાગ્યા સુધીમાં, સાંજે 8 વાગ્યા સુધીમાં જે જુનાગઢ જેલ ખાતે જે સરેન્ડર કરવાનો ઓર્ડર છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો, પરંતુ અનિરુદ્ધસિંહ મહેશસિંહ જાડેજા છે તે ગોંડલ કોર્ટ સમક્ષ સરેન્ડર થયા છે, આત્મસમર્પિત થયા છે। એટલે ચોક્કસપણે હવે જે આગામી સમયમાં ગોંડલ જે કોર્ટ દ્વારા જે નક્કી કરવામાં આવશે કે તેમને જે જેલ જુનાગઢ જેલ ખાતે મોકલવામાં આવશે કે પછી ગોંડલ તાલુકામાં તેમના વિરુદ્ધ હજુ એક અમિત આપઘાત કેસ ચાલી રહ્યો છે તો તેમને જે પોલીસ સમક્ષ મૂકવામાં આવશે। ચોક્કસપણે હવે તે સમગ્ર મામલો જે કોર્ટનો વિષય છે, પરંતુ હવે કહી શકાય કે આ સમયે અનિરુદ્ધસિંહ મહેશસિંહ જાડેજા દ્વારા સંકેત છે તે કરવામાં આવ્યું છે। જી